કે કોઈનું ખોટું ના કર્યું હોય, કોઈનું લઈ ના લીધું હોય, કોઈનું પડાઈ ના લીધું હોય, છતાંય માણસ દુખી થાય ને એટલે ભગવાન માતાજી પર ઓગરી કરે કે એ માતા મેં કોનું બગાડ્યું છે, આજ મને આટલા દુઃખના દાડા ભોગવવા પડે છે. કહો ના હું દીકરા દીકરીઓ બધાય કહો છો કે અમે સાચા છે માં, અમે કોઈનું ખરાબ વિચારતા નહીં, કોઈનું ખરાબ કરતા નહીં, છતાં અમે દુખી કેમ? આવા પ્રશ્નો દરેકને થતા હોય. એટલે કદાચ કોઈ પ્રશ્નનો જવાબ ચોય મળતો ના હોય ને એટલે દરેકને ભલે માનતો હશે કે નહીં માનતો હોય પણ એની મન વિચાર તો ઉપર જ જાય કે ભગવાન શક નહીં, હા કે નહીં, કે ભગવાન શક નહીં, માતા શક નહીં. આવો પ્રશ્ન થાય એટલે પ્રશ્ન થતો હોય ને આવો મનમાં, હું એક છું પણ અનેક ના ઘેર દીવા દીવામાં બેહનારી, હૃદયમાં વસનારી હું મેરડી માતા આ દરેક ના હૃદયમાં વાસ કરતી હોય, દરેક ના મુખે મારું નામ આવતું હોય એવા કઈક દીકરાઓ મારા લાડકા બેઠેલા મારા મેરડી ના રામ. આમ હુકમ કરું ને કે મારી બોલાયેલી મેલડી જેટલી મેલડી બેઠી છે તો હજારો મેલડી ઉભી થાય. મારા એક આદેશ પર બોલાવું કે આવો મેલડી આવો, જગતમાં હું મેલડી બોલો. हो धम धमे नगारा रे हो जीरे खूखर मेलड़ी माना धाम मां, हो आरती निशोभा पार हो जीरे बहुचर मेलड़ी माना धाम मां, हो धम धमे नगारा रे हो जीरे मारी. અને હું તો એ માતા છું, કદાચ મારા શબ્દોનું પાલન જો કદાચ કોઈ જીવનમાં કરી લે ને તો સતયુગ જેવો અહેસાસ કરાવું હું મેલડી. મારા મેલડીના ખૂબ રામ 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 રામ. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી, હું રોમવારી મેલડી, હું કુખાર મેલડી, હું બારેજા ધોમવારી મેલડી, હું મારા દીકરાની ભક્તિની હું લાડકી મેલડી, મારા મેલડીના રામ. જેમ કુળનો દીવો છે ને એવી રીતે દરેકના ખાતામાં એક ચઢવ માતા હોય છે. કોઈને મારા જેવી ઉગતાની મેલડી પૂજાતી હશે, કોઈને કદાચ વાણવટી શિકોતર હશે, કોઈને સંધની સધી હશે, કોઈને મહાકાળી હશે, કોઈને ખોડિયાર હશે, કોઈને ભૈરવ હશે, કોઈને નારસંગ વીર હશે. એવો તમારી માતાની જોડે જે પ્રધાન તરીકે પૂજાતું દેવ તમારા ઘેર બેઠી હોય ને એવી હું સોલંકી પેઢીમાં, હું બહુચરના ખાતામાં, હું બહુચર જોડે પ્રધાન મેલડી બેહનારી હું મેલડી આવું કહું છું. જેમ કુળનો દીવો રાજા સદબુદ્ધિ આલે, સતમાર્ગે લઈ જાય, કોઈ અધર્મ ના થવા દે, ખોટું પાપ ના થવા દે, એવું કામ કોનું હોય? તમારી કુળની માતાનું. એ આશીર્વાદ જ રાખે, એ રાજા છે, એ ચારેય તમારું કામ કરવા ના જાય. પણ કે છે કહેવતમાં કીધું છે ને સાંભળ્યું છે કે કુળની માતા કદાચ આદેશ કરે, હુકમ કરે ને એટલે ખાતાની મારા જેવી મેલડી કામ કરવા જાય. અને કોમ ચેવા તમારી પેઢીઓમાં કોઈ ન્યાય પડ્યા હોય, તમારી જોડે કોઈ પેઢીઓમાં અન્યાય થયો હોય, તમારી પેઢીમાં કોઈ હકનું લઈ લીધું હોય, તમારી જોડે કોઈ ચીટિંગ થઈ હોય, કોઈ છેતરપિંડી થઈ હોય, તમને કોઈક મારી જ્યું હોય, કોઈક દબડાઈ જ્યું હોય, તમારી સમાજમાં કોઈક આબરૂ લઈ જ્યું હોય અને એ વાંતેડી એ નેહાકો તમારો કદાચ પડ્યો હોય ને તારે મારા જેવી ખાતા મેલડી પૂજાતી હોય ને એ પહેલી ઊભી થાય હું મેલડી આવું બોલું. મને ભગવાને મારવા માટે નહીં બનાવી, મને તો દરેક મનુષ્યને તારવા માટે બનાવી છે. પણ જેને જેવી મારી ઓળખ રાખી ને એવા રૂપે મેં એને દર્શન આલ્યા છે. કોઈએ કીધું કે મહાણી તો મહાણી બની જઈ, કોઈએ કીધી ઉગતાની તો ઉગતાની બની જઈ, કોઈએ કીધી નનામી તો નનામી બની જઈ, કોઈએ કીધી અઢી આખરી તો અઢી આખરી બની જઈ, કોઈએ કીધી મડા ખાવ તો મડા ખાવ મેલડી બની જઈ. પણ હું મેલડી જગતમાં એક જ મહામાયા, હું મેલડી છું. પણ જેના ખાતામાં જેવી મેલડી પૂજાતી હશે, જેવા નામથી પૂજાતી હશે એવી દરેકની લાડકી મેલડીના મારા મેલડીના રામ 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 રામ.
હું એક છું, પણ અનેકના ઘેર દીવા દીવામાં બેહનારી, હૃદયમાં વસનારી હું મેરડી માતા આ દરેકના હૃદયમાં વાસ કરતી હોય, દરેકના મુખે મારું નામ આવતું હોય, એવા કઈક દીકરાઓ મારા લાડકા બેઠેલા મારા મેરડીના રામ. આ હુકમ કરું ને કે મારી બોલાયેલી મેલડી જેટલી મેલડી બેઠી છે તો હજારો મેલડી ઉભી થાય. મારા એક આદેશ પર બોલાવું કે આવો મેલડી આવો, જગતમાં હું મેલડી બોલું. કરંટ વાળી માતા હુકમ કરું ને, આદેશ કરું ને, ભલ ભલા દેવ મારા સાનિધ્યમાં આવ. ચમ આવ કે હું તમારી માતાથી મોટી માતા નહીં, હું તમારી માતા જેવી જ એક માતા છું, પણ મારા દીકરાએ મારી ભક્તિ કરીને રહેણી કેણી નીતિ નિયમ જાળવી રાખ્યા ને આવા કાળા કળિયુગમાં, એટલે કદાચ તમારા કરતા, તમારી માતાઓ કરતા આજ હું મોટી ગાદી પર બેઠી છું. એટલો જ ભેદ છે, બીજો કોઈ ભેદ નહીં. પણ મેલડી એક એવી માતા છે કે જેને એક વખત ખાલી સ્મરણ કરી નાખો ને, ખાલી સ્મરણ કે હે માં, હે મેલડી, એટલામ તો પવન વેગે આવું ગોડા હું મેલડી. પવન વેગે આવું, વીજળીના કડકડાટે આવું, ધરતી ધ્રુજાઈને આવું, હું એ મેલડી છું. ભલે રામ, મોગલ નહીં રામ, ખોડિયાર નહીં રામ, કાળકા નહીં રામ, ચામુંડા નહીં રામ, અઘોરી નહીં રામ, રામ રામ રામ. ભલે મહાકાળી ને રામ, મારા મહાકાળી નો રામ. હું મહાકાળી, હું કાળી, હું ભદ્રકાળી, હું પાવાગઢ વાળી, હું કલકત્તા વાળી, હું મહાકાળી. ભક્તો માટે જ મારા મહાકાલી બનવું પડ્યું છે. ભક્તોના ઉદ્ધાર માટે જ મારા હાથમાં ખપ્પર ઝાલવા પડ્યા. ભક્તોના ઉદ્ધાર માટે જ મારા રાક્ષસોનો લોહી પીવા પડ્યા. અને ભક્તોના ઉદ્ધાર માટે જ મારા પતિ જોડે લડવું પડ્યું. આવી હું મહાકાળી. કદાચ દેવ તો દેવ જેવા કદાચ મનુષ્ય હોય, પણ દેવ જેવા મનુષ્ય, પુણ્ય આત્મા મનુષ્ય મારી ઉપાસના, મારી ભક્તિ કરે તો બરોબર છે, પણ પહેલાના દુષ્ટ રાક્ષસ હોય તે મારી શક્તિની ઉપાસના કરતા હું એ મહાકાળી છું. પુણ્ય આત્મા તો મને મોને, પણ દુષ્ટ આત્મા હોય મને મોને. દેવીય શક્તિ તો મને મોને, પણ જોડે આસુરી શક્તિ મને મોને. રાવણે તે મારી ઉપાસના કરી, તારે રાવણ જોડાવી શક્તિ આવી હતી. પણ જેણે જેવી શક્તિનો ઉપયોગ કર્યો એવું એને ફળ મળ્યું. હું તો ગોડી માતા છું. મારા ભક્તો હોય ને, અને મારો લાડકો કોઈ દીકરો હોય ને, જેના મુખે 24 કલાક હે મહાકાળી, હે મહાકાળી આવતું હોય ને, એના માટે તો મારા હથિયારે આપી દઉં. હું હે મહાકાળી છું. ઘેર ઘેર, કુટુંબે કુટુંબે, પેઢીઓ પેઢીઓ પૂજાવનારી. કદાચ કોઈની પેઢીમાં હું મહાકાળી નહીં પૂજાતી હોય ને, પણ એક વ્યક્તિ એવો બાકી નહીં હોય, એક કુટુંબ એવું બાકી નહીં હોય કે મારા પાવાગઢમાં દર્શન કરવા ના આયા હોય. હું મહાકાળી આવું કહું. આ દરેક એવી પેઢી હશે
કે ક્યાંક ફરવા જવાની, ધામે જવાની ઈચ્છા થતી હશે ને તો પહેલું પાવાગઢ જ યાદ આવ્યું હશે. આવું મહાકાળી કહું. જો વારે ઘડીએ તમારી પેઢી ભલે મહાકાળી પૂજાતી ના હોય, પણ મહાકાળીનો ખાલી નામ આવવાથી, એનો ખાલી ફોટો જોવાથી તમારા હાથના રૂવાટા ઉભા થઈ જતા હોય ને તો મોનજોગ તમારી પેઢીમાં મહાકાળી પૂજાઈ હશે ને હશે. કોઈના બાપ દાદા પૂજી હશે તો કોઈ એની દાદી એ પૂજી હશે, પણ કોઈ પેઢી એવી બાકી તો નહીં જ હોય કે જો મહાકાળીનો મારો દીવો નહીં થયો હોય. જોડતા જોડતામય તમારા વડવાઓએ મારો દીવો કર્યો હશે ને હશે જ. કદાચ તમારી પેઢીમાં નહીં પૂછતા હોય પણ કોઈ ગોમ ટોળાની તરીકે ઘેર બેહાડેલી હશે ને હશે. હું મહાકાળી આવું બોલું છું. તો એક દરેક દીકરાઓને એક વાત કહીશ, આસ્થા જાગી છે માતાના નામથી, વિશ્વાસ આવ્યો છે માતાના નામથી, તો વિશ્વાસ છે તો ટકાઈ રાખજો. તમારું મન ગમે તેટલું હાલક ડોલક થતું હોય ને પણ એક ધારી વિશ્વાસ રાખી જોણજો. જગતમાં દેવ દગો નહીં કરે ગોડા. હું મહાકાળી આવું બોલું. થોડી ઘણી કદાચ કષ્ટી પડશે, થોડી ઘણી જીવનમાં તકલીફો પડશે, પણ થોડો સમય કદાચ વેઠવાનું થાય તો વેઠી લેજો. દુઃખમાં ભાગીદાર બની જઈશ. તમને ભૂખ લાગી હોય ને તો ભૂખ મને માતા નહીં લાગશે. તમારે જે જોતું હશે ને એ તમારા માટે પાતાળ ફાડી નહીં લાયા લઈશ. પણ કહેશે સમય ચોઘડિયા વગર કોઈ વાત બનતી નહીં, સમય વગર કશું થતું નહીં. જો કદાચ તમે તમારી ભક્તિ તમારી માની કરતા હોય ઘેર અને તમારી માના અખંડ દીવા રાખતા હોય, 24 કલાક તમારી માતાનું નામ દીધા વગર તમારો દાડો ના જાય, રાત ના જતી હોય, છતાંય તમારા કોઈ કામ ના થતા હોય ને તો એમ માની લેજો કે આજ અમારો સમય નબળો છે, આજ અમારું કોઈ ચોઘડિયું નબળું છે, તો આજ અમારી માતા અમારું કામ નહીં કરતી. પણ જો કદાચ તમારી માં જોડતી હશે કે આજ સમય નબળો છે પણ એ કાર ચોઘડિયું કદાચ ફરી ગયું ને અને હારો સમય આવી ગયો ને તો અત્યાર સુધીની જેટલી ભક્તિનું ભાથું ભેગું કર્યું હશે, બેલેન્સ હશે ને એટલું બધું ટોપલા ભરી ભરીને આપી દેશે કે લે દીકરા વાપર. તારામ તાકાત હોય એટલું ખા, તારામ તાકાત હોય એટલા રૂપિયા વાપર, તારામ તાકાત હોય એટલી મિલકત લે, તારામ તાકાત હોય એટલા દાગીના ઘરેણા પહેર. તમારી જે મનોકામના જે ઈચ્છા છે ને તમારા શરણોમાં આવશે. આવું મેરડી કહું છું. જેમ મારો દીકરો છે, મારા દીકરાની પરિસ્થિતિ, મારી વસ્તીની પરિસ્થિતિ દુઃખમય હશે જ. પહેલેથી સુખી કોઈ ના હોય. મારી વસ્તીએ પેલા દુઃખ વેઠ્યા જ હશે. એવો સમયગાળો આવેલો કે ચો માગવા ચો દેવા, કોઈ ઉછીના ના લે, કોઈ વ્યાજે ના લે, એવો સમયગાળો, એવો દાડો આવી ગયો તો. અને એ સમયગાળામાં મારી વસ્તીની મન માતાની ચિંતા હતી ને, પણ વસ્તી મને મેલડીને ઓળખતી નથી ને, છતાંય તે મારું ધર્મ હતું કે મારા દીકરા શું કરે છે એની સંભાળ રાખવી. ભલે એ મને યાદ નતા કરતા, ભલે નતા એ મને પોકાર કરતા, પણ છતાંય તે, હું તો પેઢીમાં હતી જ પણ એમને ખબર નથી, પણ મારી વસ્તીને ભલે મને મોનતી નથી ને છતાંય તે કદાચ ઠેકર વાગન તો ઠેકરે વાગવા ના દો. હું એ મેલડી છું. એવી રીતે હાચવી રાખ્યા. આ સમય નહીં બન્યો. માતા સમયને લઈને, હું માતા પોતે મજબૂર રહી આટલા વર્ષો, 40 વર્ષ, 50 વર્ષ તો મેં માતાએ વેઠ્યું છે. એમના બાપના દાદાના પપ્પાએ જતા રહ્યા, બેહાડીને મરી ગયા, પણ અમે જાણતા કે આટલી અમારી પેઢીઓ માતા છે, પણ બીજા ભુવા કે ને તો આમનું મન ના મોને. હશે નહીં હોય તમને ખબર પડે. ચમ કે આજ કદાચ હું મેલડી તમને બતાવું ને કે તમારી પેઢીમાં તમારા બાપ દાદાની ફલાણા ડોહાની એક મેલડી માતા પૂજાતી, આ તમારી વસ્તીને કોઈ ઓળખ નહીં, આ એ મેલડીનો માર છે. તો બીજો તરત ભૂવો શું કહે છે કે આ મેલડી સાચી બરોબર છે પણ પેલા માતા ભલું કરી આલે પછી બેહાડી. આ બધાનો પ્રશ્ન આવો હોય છે કે માતા હોય, મેલડી હોય કે મહાકાળી હોય કે સધી હોય કે શિકોતર હોય કે ખોડિયાર હોય, પણ શરત એવી મૂકે ભુવા જોડે
કે પેલા જો હારું થઈ જાય, બધું હારા મોના થઈ જાય 6-12 મહિના, તો પછી આ મેલડીને બેહાડવાની. તો ગોટી મેલડી એવી માતા નહીં કે તમારા દીવા હાથર હું તમારી જો ભીખ માંગુ કે દીકરા મને બેહાડ, દીકરા મને નિવેદ આલ, દીકરા મારે હુકડી જોઈએ, દીકરા મને જારનો ખીચડો જોઈએ. હું એવી ભિખારણ માતા નહીં હાથ લોબો કરીને માંગુ. હું એ મેલડી છું. હું તો જગતમાં એ મહામાયા, જોગ માયા, મહાશક્તિ છું કે માગીને નહીં મારીને ખાઉં. મારા હકનું હોય ને એ તો માગીને નહીં મારીને લઉં. હું એ મેલડી છું. તમારા વડવાએ જો કદાચ મારો દીવો તમારી પેઢીમાં કર્યો હશે અને મારી જોડે ધડક કોમ કરાયા હશે અને કોમ કરાઈ અને પછી તમારા વડવાઓ જતા રહ્યા ભગવાનના ઘેર અને વસ્તીને કીધા વગર મરી ગયા હશે ને, પણ આજે હું માતા તમારા ઘેર મરી, આ એના દુઃખ ભોગવો છો તમે, આ એની કષ્ટી તમને પડે છે. અને જાણતા હોય, તમને વારે ઘડીએ સપનાય આવતા હોય અને વારે ઘડીએ મનમાં થતું હોય કે મારી પેઢી મેલડી હોવી જોઈએ, તો સમજી લો તમારી જ મેલડી તમને સંદેશ પ્રેરણા કરે છે કે દીકરા હું તારા બાપ દાદાની ઉગતાની મેલડી છું. જો આવી પ્રેરણા અંદર થતી હોય કે આ જગતમાં બધાના ઘેર ઘેર મેલડી છે, શું અમારા ઘેર હશે? આવું થાય છે ને, કઈક દીકરાઓને થાય છે, કઈક દીકરીઓને થાય છે કે દરેકના ઘેર મેલડી બેઠી છે, તો અમારા ઘેર મેલડી હશે જ તો બાપ દાદા પૂજી જશે. પણ જો આવી કદાચ શંકાય થતી હોય ને, તો તમારી કુળદેવીને એક શ્રીફળ વધેરી અને જોડે પડધોનમાં કદાચ મારા જેવી ઉગતા પોરની મેલડી તમને મનમાં લાગતું હોય કે મારી પેઢી મેલડી હોવી જોઈએ, તો હું એવું કહું છું કુળદેવીને ખાલી એક શ્રીફળ ગુના પેટે વધેરી અને એના પ્રાર્થના કરી અને બાજુમાં ખાલી પાટલી પર મેલડીનો એક ફોટો કે ખાલી લાલ કાપડ પાથરી ખાલી મેલડી ઉગતા પોરની મેલડી પેઢીની નોમ કરી અને ખાલી દીવો ચાલુ કરજો, તોથી અરજવારા હોનાના હુરત ના ઉગના તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી નહીં. સોદા કરીને દેવ નહીં હાલે કે લે હું તને રૂપિયા આપી દઉં, બંગલા બધ્યાલું, પછી તું મને બેહાડજે, પછી તું મને પૂછજે. જગતમાં આવા દાખલા દુનિયા હાલે છે ને, પણ આવું કોઈને બન્યું? પણ જેને જેને ઓધરો વિશ્વાસ કર્યો કે આ મારી માં છે, મારાને બેહાડવાની છે, મારાને દીવો કરવાનો છે, ખાલી ઓધરો દીવો કરી કાલની ચિંતા કર્યા વગર ઓધરો દીવો કરજો કે માં મારી પેઢીમાં મેલડી હોય ને તો માં તારા નોમનો દીવો પ્રગટાવું છું. મારા કોઈ જગતની મેલડીને પૂજવી નહીં, પણ મારા બાપ દાદાની ચોક ઊંઘેલી હોય ને તો જાગૃત બનજે. તો જાગૃત બનજે. એટલી બોલતા સેકન્ડે સેકન્ડે ગોડા તમારા ખોડિયા આઈને ખમા મજા ના બોલું ને તો હું મેલડી મટી જાઉં. આ મારા દીકરાના અનુભવ કરાયેલા છે. મારા દીકરો દુઃખમાં હતો ને તો દુનિયાથી થાકી ગયો. જેમ તમે બધા અહંકાર લઈને નહીં ફરતા, હું નહીં માનતો ભગવાનને, એવું મારો દીકરો કહેતો. પેલા ચમ કહેતો કે કોઈનું ખોટું ના કર્યું હોય, કોઈનું લઈ ના લીધું હોય, કોઈનું પડાય ના લીધું હોય, છતાંય માણસ દુઃખી થાય ને એટલે ભગવાન માતાજી પર ઓગરી કરે કે એ માતા મેં કોનું બગાડ્યું છે, તાજ મને આટલા દુઃખના દાડા ભોગવવા પડે છે. કોશો ના આવું દીકરા દીકરીઓ બધાય કોશો કે અમે સાચા છે માં, અમે કોઈનું ખરાબ વિચારતા નહીં, કોઈનું ખરાબ કરતા નહીં, છતાં અમે દુઃખી કેમ? આવા પ્રશ્નો દરેકને થતા હોય. એટલે કદાચ કોઈ પ્રશ્નનો જવાબ તોય મળતો ના હોય ને, એટલે દરેકને ભલે માનતો હશે કે નહીં માનતો હોય, પણ એની મન વિચાર તો ઉપર જ જાય કે ભગવાન શક નહીં થાય કે નહીં, કે ભગવાન શક નહીં, માતા શક નહીં, આવો પ્રશ્ન થાય. એટલે પ્રશ્ન થતો હોય ને આવો મનમાં ક્યારું કોઈ આપણું હોભરવા વાળું શક નહીં, તારે સમજી લો તમારા હોભરવા વાળી મારા જેવી કોઈક માતા બેઠી હશે. આવું મેલડી કહું. એટલે દુઃખ એટલે નાખવું વધારે, જેમ માગે એમ વધારે દુઃખ નાખવું, વધારે દુઃખ નાખવું, વધારે દુઃખ નાખવું. જો લગીન એની નાભીથી એવો પોકાર ના થાય કે હે માં હવે મને મારાથી સહન નહીં થતું, માં તું ચો છું તો ગોળા પાટા ફાડી નાખું મેલડી. રોઈ જાય દીકરો કે માં મને સહન નહીં થતું, હવે માં તું ચો છું, મારા પેઢીઓની બાપ દાદાની માતા ચો છું, તું ખાલી આય. મારા દીકરાએ ખાલી નાભીથી પોકાર કર્યો ને કે હે મેલડી
ત્રીજા પોકારે હું ધૂણવા આવી અને ધૂણવા આવી ધૂણીને બોલી કે દીકરા જા, આજથી તારું દુઃખ એ મારું દુઃખ, તારી તકલીફ એ મારી તકલીફ, તારા આહુડા એ મારા આહુડા. જગતમાં કદાચ મને નાભીથી પોકાર કર્યો હોય માં કરી, અને તારા બાપ દાદાની કદાચ જાગૃત બની અને આટલી પેઢીએ જાગૃત થઈને આવ્યું હોય તો મને ખાલી તારા ઘેર મને બેહાડ દે. ખા દુનિયામાં જો તારા નોમનો ડંકો ના વગાડું ને તો હું મેલડી મટી જાઉં. એ વખત મારો દીકરો મને માતાને ઘેર દીવો કરવા પોણિયારે જેમ બધા દીવો કરે ને એવી દીવો કરવાનો ચાલુ કર્યું. તો દુનિયા એવું કે અંદર કોને માતા પૂજો ને તો કહેશે કે આ ચોકથી સાધીને લાવ્યો છે, આ કોકની માતા લઈને આવ્યો છે. આવી દુનિયા મેણા મારે. એટલે મારા દીકરાને એવી ખબર પડી કે અંદર કોને કરવું નહીં માં. જો કદાચ તું મને ધૂણવા આવી હોય અને કદાચ મારું વાવડું ચાલ્યું હોય તો આખા બારે જામ ખબર પાડી દેજે કે હું સોલંકી પેઢીની મેલડી જાગૃત બનીશું. એ દાડો કદાચ દીવો કરી અને ઝારનો ખીચડો ખુખડી આલી નારિયેળ આલી પ્રાર્થના કરી ને એ દાડો બોલી હતી સમય બનશે, ચોગડિયા બનશે. આજ બારેજા ગોમ છે પણ બારેજા ગોમ કોકદાલ મારા નોમ થી ના ઓળખાય ને તો હું તમારા બાપ દાદાની મેલડી મટી જાઉં. આવો પુરાવો, આવો હળાહળ કળિયુગમય જાગતી જ્યોત માતા બની બેઠી હોય તો હું શું ના કરી શકું તમારા માટે. મારીથી કોઈ વાત એવી નહીં કે મારાથી કોઈ અશક્ય હોય. નહીં, અશક્ય નહીં શક્ય બનાવું. હું એ મેલડી છું. હું ધારું એ કરી શકું. ધારું તો રાજાએ બનાવું, ધારું તો રંકાઈ બનાવું. પણ તમારે શું બનવું છે? એક વખત મારા થઈ જાઓ અને કદાચ જીવન મારામાં સમર્પિત કરી દો કે માં અમે તો બધું બનવા માંગીએ છીએ પણ તને જે યોગ્ય લાગતું હોય ને એવા બનાવજે. તો ગોડી હું મેલડી એવા બનાવી દઈશ. મને યોગ્ય લાગતું હશે ને કે ડોક્ટર બનાવો તો ડોક્ટર બનાવ્યા વગર નહીં રહું. મને યોગ્ય લાગશે કે વકીલ બનાવો તો વકીલ બનાવ્યા વગર ના રહું. મને યોગ્ય લાગે ને કે મારા આર્મી મોકલવો છે તો આર્મી મોકલ્યા વગર ના રહું. મને યોગ્ય લાગે ને કે મારા દીકરાને આવો ગાદીપતિ બનાવો છો તો ગાદીપતિ બનાવ્યા વગર ના રહું. એ મેલડી એ દાડો જગતમાં મન માતાને વાતે ગાતે લઈને આયા ને તાર પહેલા દાડે દીવો મેલ્યો ને તારે બોલી ત્યાં આખું ગોમ ચકેડે ચડાવીશ. બારે જા ગોમ નહીં ધોમ બનાવીશ. મારા નોમના બોર્ડ વાગશે હાઈવે પર. આજ હાઈવે ને આખા ગામમાં વાગે. જો આ બધા ઈચ્છા બધી મારા દીકરાએ કરી નથી કે માં ગાદીપતિ બનવું છે, માં ભૂવો બનવું છે. જો ભૂવો બનવા ગાદીપતિ બનવા અને મૌન સન્માન લેવા કદાચ મારી ઉપાસના કરી હોત ને તો ના થાત. જામ જે નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરે ને એને જ હું આલું. પણ તમને તો વારે ઘડીએ સ્વાર્થ છે. આજ મેલડીનો દીવો કર્યો, આજ કઈક મનોકામના કરી, કઈક વસ્તુ માગી અને વસ્તુ કદાચ પૂરી ના થાય એટલે તરત મેલડીનો દીવો બંધ. કોઈ દીકરીએ કદાચ કીધું કે માં મારા પતિને કેન્સર થયું છે, મને પૂછવા હું કહું કે તમારે બાપ દાદાની મેલડી છે એ મેલડીનો દીવો કરો, નિવેદ આલો અને 15 દાડા થાય અને કદાચ રિપોર્ટ નહીં લાવે તો સમજી લો કે આ મેલડી તમારી સાચી. તો કદાચ દીવો કરે ને ત્રીજે દાડો કદાચ નીલ રિપોર્ટ લાવી દઉં છું. જોવો છો ને તો એ કેન્સર ગાયબ થઈ જાય અને એ કેન્સર ગાયબ થઈ જાય એટલે શ્રીફળ ચુંદડી અગરબત્તી આલી અને એ પોતાના ઘેર જતા રહ્યા. બરોબર. હવે એ જ એનો પતિ જીવી જો હોય મારા આશીર્વાદથી મેલડીનો દીવો કરવાથી અને 6 મહિના પછી કદાચ કોઈ ભગવાનના ઘરનું ટાણું આવ્યું અને એ ભગવાનના ઘેર જતો રહ્યો મરી ગયો ને એટલે મેલડી નાખે ચો નદીમ. તું બેઠી હતી મારો પતિ ચમ મરી ગયો તો કોઈ અમર પાટું લઈને આવ્યા છે? કોઈ લઈને આવ્યું છે અમર? મરવાનું છે ને એક દાડો બધાન. તો ઘરમાં કોઈ કદાચ મરી જાય, કોઈ કેન્સર થઈને મરી જાય કે એક્સિડન્ટ થઈને મરી જાય તો દેવનો કોઈ દર મેળા નહીં મારવા કે માં તારા બેઠે આવું. આ તો ગોડા પૂર્વજન્મના લેખ લખેલા હોય તારે આ બધી ઘટનાઓ બનતી હોય. ગોડા હું મેલડી આવું કહું એમાં દેવી શક્તિનો શું વાંક હોય? પણ સાચા દીકરા તો એવા હોય કે જો એક વખત વિશ્વાસ બેસી ગયો ને કે આ મારી બાપ દાદાની માતા છે અને એને પૂજવાનું ચાલુ કર્યું હોય ને અને કષ્ટી પડે ને છતાં એમ કે માં તું ગમે તેટલા દુઃખ નાખ પણ હું તને નહીં છોડવાનો.
તું ગમે તેટલા કષ્ટ વિઘ્ન નાખ, હું તને નહીં છોડવાનો. મને માતાને બેહાડ્યા પછી તો 3 વર્ષ સુધી તો અમનું પોદડું નહીં હલવા દીધું લે. દેવાના દાસ કર્યા, બધુંય કર્યું, પણ 3 વર્ષ સુધી 24 કલાક માતા 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 માતા, બીજી કોઈ વાત નહીં. ખાવા બેવતા માતાનું નામ, બધે 24 કલાક માતા માતા. આખી દુનિયા તો એવું કહેતી હતી કે આ ગોડા થઈ જશે બધા માતા પર, કે આ તો બહુ ગોડા થઈ જાય, કે આખો દાડો માતા માતા, 24 કલાક કે માતા માતા હોય. આમ તો છટકી જ્યુસ કે તમારા દીકરાનું છટકી જ્યુસ એટલે તો બધા બેઠા છો. આ શું ખોટું કે આ તો ગોડા કે આ તો ધૂળે રાખે. એમ કોઈ દેવી શક્તિ માતા આવતી હોય? માતા તમારા જીવન આવે નહીં. તાર આવે માતાને બોલાવવા માટે તો પવિત્ર ખોડિયું જોઈએ, ભોળિયું મન જોઈએ, બીજા પ્રત્યે સેવા ભાવના જોઈએ, કરુણા જોઈએ, દયા જોઈએ. એના ખોડીએ માતા આવે. એમ કોઈ નાસ્તિક મને એમ કહી દે લો માતા આવો તું મોનું, મને ધૂણું તો હું મોનું, તો એવું કહેતો હોય ને તો એને અવરું કેવડાવવાનું કે તાર માતાનું પારખું કરવું હોય ને તો એવું કર કે માં તું બધાના કામ કરે છે. આ નારિયેળ, શ્રીફળ, ચુંદડી, અગરબત્તીમાં ભલ ભલાના કેન્સર મટાડી દે છે, પણ તું માં સાક્ષાત શું સત્ય છે એવી શું ખબર પડે? તો એને એટલું કહેવાનું કે જા મેલડીને આગળ જઈને એક નારિયેળ વધેર અને એવું કે માં નારિયેળ એનું હાલું છું, કે માં તું બધાનું તો સારું કરે છે, એ તો બરોબર છે, પણ મારું ખરાબ કરીને કંઈક બતાય હોજ હતી તો હું તને મોનું, ચોથો સેકન્ડ ના થાઉં અને ગોડાનો જીવ ઉઠાઈ લઉં હું. એ મેલડી પ્રમાણ મળી જ જાય. પણ દેવી શક્તિના પારખા કરવા દરેકને કહું છું, તમારી માતા કદાચ કોમ ના કરે ને તો એનું પારખું લેવું કે માં દોડા તું બેઠી છું. કોક તો નિવેદ કરો, આમ નિવેદ જમાડ્યું દબાવથી, કોઈ ચોખાનું આલ્યું, હુકડી આલી, નારિયેળ આલ્યો, પાણી ગ્લાસ ધરાયો, કોઈ એ 9 ખંડની પલ્લી ભરી. નિવેદ આલ્યા પછી શું કરે? રજા લે. પેલો ભૂવો બેઠો હોય ને આજુબાજુ વસ્તી લા હેડ મારી, માતા પેલો ભૂવો ધૂણતો હોય કે માં નિવેદ પહોંચી ગયો, દોડ હાલ કે. એટલે આમ કરીને ભૂવો દોડ નાખે. એટલે દોડ એક વખત ના આવે તો કે માતા ચમ જમી નહીં તું? ફરી નાખે, ફરી આલ્યો તો ફરી આવી ગયો તો એ ઊભા થઈ જાય. પણ હું એવું કહું છું, જો તમારી અંદર પૂરેપૂરો ભાવ છે, પ્રેમથી હેતથી નિવેદ બનાવનારે પ્રેમથી હેતથી નિવેદ બનાવ્યું છે, એમાં પતિ પત્ની બેનો ભાગીદાર જોઈએ, બેનો હરખો ભાવ જોઈએ. તારે કોઈ દેવી શક્તિ એ નિવેદ લે, એ નિવેદ જમ. નકન જો કદાચ પતિ કદાચ બરોબર હોય, પુરુષ બરોબર હોય અને એની પત્ની જો ભાવ વગરનું નિવેદ બનાવે ને તો એ માતા ના પહોંચો. યાદ રાખજો, હું મેલડી આવું કહું. તમારો પતિ ઘરમાં કદાચ બહુ ભક્તિ કરતો હોય, બહુ માતાને માનતો હોય ને, પણ પતિ એવું કે ચોખાનું નિવેદ બનાવી દે, આજ મહાકાળી માતા નિવેદ કરવાનું છે, તો પત્નીને કદાચ કંટાળો આવતો હોય ને તો કહો અમને રોજ રોજ નિવેદો હોય છે કે બનાવું છું હમણાં રો, ખાલી આટલો શબ્દ વાપરશો ને તો એ મહાકાળી નિવેદ નહીં લે. યાદ રાખજો, હું મેલડી આવું કહું છું. એટલે જો પ્રેમપૂર્વક પતિ પત્ની પુરુષ સ્ત્રી કે ઘરમાં ગમે તેટલા સભ્યો હોય, દાદા દાદી ગમે તે, જો ભાવથી કદાચ નિવેદ બનાવી અને તમારી માનું કોર્યો નિવેદ કર્યું હશે ને, ધૂપ ધુમાડા કર્યા હશે ને, તો દોડ લેવાની જરૂર નહીં. કોઈ દોડ ના લેતા આવું મેલડી કહું છું. વિશ્વાસ રાખજો કે મારા ભાવમાં ખોમી નહીં, મારા નિવેદ બનાવવામાં ખોમી નહીં. કદાચ નિવેદમાં ગોળ ઓછો પડ્યો હશે ને તોય ચાલશે, કદાચ નિવેદમાં કદાચ ઘી નાખવાનું ભૂલી ગયા છો ને ભાવમાં તોય ચાલશે, પણ ખાલી નિવેદ કરો ના તો બસ. હું એટલું કહું છું, નિવેદ કર્યા પછી જો અડધો ઓડકાર તમને આવી જાય તો માનજો તમારી માએ જમી લીધું. અને કઈક દીકરા દીકરીઓનો અનુભવ હશે કે નિવેદ કર્યા પછી ઓડકાર તમને હો કરે, એ એનો આધાર છે. અને ઓડકાર ના તમે તમારા પરાણે ખાઈ લેજો, ચાલશે, તોય માતા જમી લે છે. એટલે દેવી શક્તિની ભક્તિ કરવા માટે બીજી એક ખાસ વાત કહું છું, કોઈ વિધિ વિદ્યાની જરૂર પડતી, કોઈ કે વિધિ અનુસાર કરો, પૂજા પાઠ આ રીતે કરવી જોઈએ, આરતી આટલી વખત ઉતારવી જોઈએ, ચાંદલા આટલા કરવા જોઈએ. કદાચ ભાવથી કદાચ કોઈ સાથીઓ દોરતા ના આવડે, ઊંધો દોરાઈ જાય ને તોય માતા પામી લેશે. હું મેલડી આવું કહું છું. એટલે દુનિયા શીખવાડે એમ શીખવાનું,
આરતી કદાચ કોઈ ના આવડતી હોય તો કોઈ ઊંધી ઉતારે લો, તો શું માતા નહીં ખબર દીકરાને હજુ જ્ઞાન નહીં કે મારા દીકરાને હજુ સમજ ઓછી છે, એનો પણ ભાવ બહુ છે, પણ મારો દીકરો ઊંધી આરતી ઉતારે છે તોય માતા રાજી લે, ભલે દીકરા તું ઊંધી આરતી ઉતારે છે ને પણ તું આરતી તો મારી કરે છે ને, હું તારી માં છું. સાચું ખોટું? એટલે પાછા કોઈ હોય ને તો એને શીખવાડે કે ભાઈ હા કેવું પડે, દીકરાને શીખવાડાય. પણ કોઈ ભાવથી આવી ગલતી કરે ને તો એમ નહીં મોની લેવું કે માતાઓ મારી નાખશે. અમુક તો કદાચ ભૂલથી જો દીવા કરતા આરતી કરતા કરતા કદાચ દીવો હલવાઈ જાય ને તો હા હા દીવો હલવાઈ જાય કે ગભરાટ થઈ જાય, અને કદાચ દીવો કરતી કર્યો અને પવન બવન હલવાઈ ગયો ને તો કે હારું વાત કઈ અપશુકન થશે કે અરે પણ પવન થી ઓલવાયો છું, તું તાર ફરી કરી દે ને, શું લે શંકા કરે? આ શું ખોટું? આવા બધા વ્યાયામ નહીં કરવા કોઈ દાડો. હા નારિયેળ ક્યાં બગડેલું નીકળે ખરાબ કે એ હા નારિયેળ બગડેલું નીકળ્યું ચમ આવું? હું તો કહું બગડેલું નીકળે તો કે માં તને આલ્યું તું માર એ તારા જોવાનું બગડેલું ખારું લે આલ્યું તને. આ શું ખોટું? હું તો કહું બગડેલું નીકળે તો આપણે બીજું લાવી દો, લે માં બીજું લે, બગડેલું નીકળે તો ત્રીજું લાવી દો, પણ એક તો સારું ના કરશે ને, માતાને લેવું જ પડશે. નકારા કરતી હોય કે નહીં લેવું તો લેવું પડશે. એટલે આ બધીથી ભ્રમ નહીં રાખો. કદાચ કોઈ મઢ આ તો બધા મઢ સાફ કરવો હોય ને તો એ બીક લાગે. માતાનો મઢ મૂર્તિ હોય એને સાફ કરીને ઉતારવો હોય ને તો એ બીક લાગે કે હારું માતાને રજા લેવી પડશે. અરે માતાનો મઢ છે એને સાફ કરવા માટે એની રજા લેવાની થાય? એના ટોક માં તારો મઢ સાફ કરું છું, ઘડીક માં તને નીચે મૂકું, પાટલી પર મૂકું, માફ કરજે બસ, પણ મઢ સાફ કર દો માં, બહુ ધૂળ બાવા ચોટી ગયા છે. તો તમારી માં એ ઘડીકમાં નારિયેળમાં બેઠી હોય તો ઘડીક આગી પાછી થઈ જાય, અને તમે નારિયેળ બારિયેળ નીચે મેલો કે પાટલી પર મૂકી નહીં તે મઢ બળ સાફ કરી તમે તમારે હાબુ બાબુ લગાવીને ભ્રસ્તી સાફ કરો તો માતા યાત્રા જ નહીં થાય. આ ડર ગાળ દીધો સાતની દુનિયાએ, ગાળ દીધો ને તમને ડર. માતા ફોટો બદલતા બીક લાગે કે આરું ફોટો બદલીશ ને માતા યાત્રા થશે, અને આ માતા રોજ ફોટો બદલવાનો છે ને. એટલે આવું દુનિયા તમને ભ્રમય ચાલે ને કે આમ થાય ને તેમ થાય, કે બિલાડી આડી મળી તો કે આવો અપશકુન થશે, અને એક ને બધી 25 બિલાડીઓ મળે ને તો મારું નામ લેજો, કોઈ અપશકુન નહીં થવા દઉં. આ બધા ભ્રમ નહીં રાખવા. આ બધું રાખો છો ને માનસિકતા, એટલે તો દુનિયા તમને ગોડા અંધશ્રદ્ધા વાળા કહે છે. જોડે જોડે મને માતા નહીં કે આ તો ધતી કરે છે, નાટક કરે છે, વાપરવું પડે છે ને. પણ આ બધું તમે વ્યાયામ રાખો. વ્યાયામ જો વ્યાયામની કોઈ દવા, વ્યાયામની દવા ખરી? આ તો પહેલાનો જમાનો જોજો, પહેલા તમારું એક ઘર હોય ફરિયામાં તો આજુબાજુ બીજા 8-10 ઘરો હોય ને, તો કદાચ તમારા ઘેર દાળ ભાત બનાવ્યો હોય ને, અને જો કે દાળ ભાત તમને ના ફાવે ના ભાવતા હોય ને તો તમે બાજુવાળા જોડે કઢી ખીચડી લઈ આવો કે લાય તાર ઘેર શું બનાવ્યું, તો કે કઢી. તો લેવા જાય, લાય હું તને દાળ આલું, તું મને કઢી હાલ. આવું છે ને હજુ કઈક ગામડામાં ચાલતું હશે. એટલે એકબીજાનું પાડોશીનું ઘરનું ખાતા, પ્રેમ ભાવથી રહેતા. પણ આજ તો કદાચ બાજુવાળો પ્રસાદ આલવા આવ્યો હોય ને તો શું કે ના પ્રસાદ ના ખાય, સારું કરીને કઈક ખવડાવી દે તો આ ઓની દવા થાય, ઓની દવા થાય. આ વેમની દવા ખરી? હું તો કહું પ્રસાદના નામે તો મીરાએ ઝેર પી લીધું, મીરાને ઝેર આલી દીધું કૃષ્ણના નામે કે લે પી જા. તો એને ઝેરનો કદાચ ઘૂંટડો મારી લીધો ને તો એને ઝેર નહીં ચડવું દીધું મારા કૃષ્ણએ. તો પ્રસાદના નામે કોઈક ઝેર આલે ને તો એ ખાઈ જતો, કોઈ ઝેર નહીં ચડવા દઉં મેરડી. પણ આજ વેમ આવો વેમ બાજુવાળો કરી નાખ્યું છે, બાજુવાળાએ મૂઠ મારીશ, એના ઘરનું પેડો ના ખવાય, પીલું ના ખવાય, આ ના ખવાય. આ બધા વેમ ના રાખતા નકર મરી જશો પહેલા. બાજુવાળો કદાચ ઘેર આવીને બેહવા આવ્યો હોય ઘડીક અને બેઠો હોય 10 મિનિટ 5 મિનિટ અને કઈક સારી વાત કરીને ચા બા પીને કદાચ વાત કરીને નીકળ્યા હોય, અને હોજે તમારે ઘેર કોઈ કારણોસર બીમાર પડે ને તો શું કે આયો ને બીમાર પડ્યા. સારું આ શબ્દ કે આ બધા ભૂવા જાય છે ને તો સ્પેશિયલ આપણા માટે જ જાય છે. પણ એ આપણે એના દુઃખને લઈને જતો હોય મારા જેવી માતાને પારે, એના દુઃખના પૂછવા જતો હોય ભૂવા જોડે કે અમારા ઘરમાં બીમારીઓ છે, પૈસા ટકતા નહીં, નોકરી ધંધો મળતો નહીં, મારો દીકરો મારું કયું માનતો નહીં. આ બધું જોવડાવવા ભૂવા જોડ જતા હોય. પણ બાજુવાળા તો લાગે કે બાજુવાળા રોજ દર રવિવાર ચોક ને ચોક જાય છે કે આ સ્પેશિયલ આપણા માટે જ જાય છે. થાય છે કે આવું નહીં? હું એવું કહું છું
આ બધા વ્યાયામ કરી નાખજો. કોઈ દુનિયાનો એવો દુષ્ટ માણસ નહીં કે તમારા ઘેર કદાચ તમારી કુળદેવીનો દીવો થતો હોય અને મારા જેવી મેલેડીને માનતા હોય તો કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ વિદ્યા ચોટ મારી જાય. આજ પ્રેમ ભાવ છે ચોય મોમાના ઘેર થી આયા હોય ને મોમી તમારા ઘેર તોય શંકા કરે કે આરી મોમી કશુંક લઈને નહીં આવી, કશુંક નાખી નહીં છે કે થાય છે કે નહીં. અને સાસુ વેવણના તો જ્યાં હોય ને તો વેવણે આગી પાછી થાય હો. જોજે પાકીટમાંથી કશું કાઢી નાખે નહીં આપણા ઘેર. આજનો યુગ આવો છે, જમાનો આવો છે. શંકાની નજરથી જ બધાને જોવે કે આ મારા વિશે આવું વિચારે છે, મારા વિશે આવું કરશે. પણ જો કોઈને કોઈના પ્રત્યે કઈ હોતું, કોઈને કઈના પ્રત્યે કશું પડી નહીં હોતી, પણ પોતપોતાના દુઃખને લઈને બધાય રોતા હોય. પણ તમને ગેરમાર્ગે દોરવા આતર આવા કંઈક અધૂરિયા ભૂવા જગતમાં સજ જેવા અધૂરિયા ભૂવા જેની જોડ જોવડાવવા જાવ ને એટલે જોતા પહેલા એવું કે ભાઈ તમારા બાજુમાં કોઈ મ નામની કોઈ ભાઈ છે? તો કે હા, અમારા બાજુમાં મંજુ લાર્યા છે. કોઈ ભ નામનો કોઈ ભાઈ છે? તો કે હા, અમારા બાજુ ત્રીજે ઘર પહેલાલ ભાઈ રહ્યા છે. એટલે પેલો કે હા સાચું, હવે સાચું. તો કે જો ભાઈ વાત કહું પણ ખોટી માનતા નહીં. જે છે મારી માતા બોલાડે અને આ દોડ આલે તો કહું, પાછો ભૂવો દોડ નાખે. એટલે દોડ આવે એટલે કે જો દોડ આવશે જ કહીશ, અને દોડ આવ્યા પછી શું કે એ તમારા ત્રીજા ઘરવાળાએ તમારી પર મૂઠ મારી છે. એટલે તમને વેમ પહેરી ગયો. પેલા બાપડાએ તો કોઈ મૂઠ શું, એને કોઈ ભૂવા જોડ જ્યો નહીં હોય, કોઈ દોડાને ના ખાયા હોય, અને એની પર આવી શંકા કરી નાખો. અને ઘેર આવો એટલે ત્રીજું ઘર હોય, કદાચ એને કશું જ ના કર્યું હોય, પણ તમારા મગજમાં તો ગોઠ બંધાઈ જાય કે ઓણે મારી પર કરી નાખ્યું. એટલે તમને સીધો શું એની પર ઈર્ષા થાય, ઝેર થાય. એટલે તમે પાસે એના માટે કંઈક વિદ્યા કરાયેલા નાખો. એટલે દેવી શક્તિ આ બધી વસ્તુથી બહુ એતરાજ થાય. તમે આ બધી વિદ્યા કોકની પર કરો, ઈર્ષા ભાવ કરો, તો આ બધું છોડી દેજો. શંકા કરવાનું છોડી દેજો. હું એવું કહું છું, મને માનો છો ને દિલથી, તો મને માનતા હોય તો ફરી પહેલાય કીધું તું, ફરી એક વખત કહું છું, દીકરા દીકરીઓ દરેકને કહું છું, સાસુ બહુ દરેકને કહું છું કે શંકા કાઢી નાખજો કે કોઈએ અમારી પર કરી નાખ્યું છે. જો એવું લાગતું હોય ને કે કોકે કરી નાખ્યું છે તો મને માતાને પ્રાર્થના કરી દો, મારા પગ તળિયે દબાવી દઈશ. આ બધી માનસિકતાથી બહાર નીકળવું પડશે. તારે કંઈક આગળ વધશો ને. અને ખાસ બીજી વાત, ધૂણવા વાળા દીકરા દીકરીઓ બધાય છે. હું એવું કહું છું, ધૂણવાનું કઈ જગ્યાએ એ કહું છું. જો તો કદાચ લગ્નમાં મેરડીનું વાગતું હોય, લગ્નમાં બધા નાચતા હોય, તમે ધૂણવાનું ચાલુ કરો તો દુનિયા ગોડા જ કેમ? તમે હાથે કરીને તમારા ધૂણનો મજાક કરો કે નહીં? પણ માતા આવતી હોય માતાને એમ ક્યાંક માડી અહીં ચો લગ્ન છે, આપણે અહીં ધૂણી શું કામ છે? એટલે માતા શાંત થઈ જાય. પણ તમને તો દાખલા વાગતા એટલે કે બરોબર. માતા તો ખાલી એક વખત હલાવે ડોકું, અને તમે તો 25 વખત ડોકું મળી જાય એટલું ધૂણી નાખો. એમ ધૂણવાથી કોઈ પગે નહીં લાગે. તમને એવો બધાને વ્યાયામ હોય કંઈક ભૂવાઓને કે બરોબર ફાસ્ટ ધૂણું ને, બરોબર ખતરનાક હોકારો કરું હું કરીને, તો કહેશે બધા મને પગે લાગશે. આ એનો ભરમ છે. એટલે દરેક દીકરાઓને કહું છું, ખાસ દીકરીઓને કહું છું, પેલા દીકરાઓને કહું છું કે તમારા ઘેર તમે જો ધૂણતા હોય, તમને માતા આવતી હોય ને, તો જો લગીન કોઈ માતાના આગળ કોઈ ભાવથી પોકારવા વાળો ના મળે ને, તો આ લગીન માતાને એવું કહી દેવાનું કે માં ધૂણવું નહીં. આપણે શું કહેવાય, તમે બોલવા જશો ને પરાણે કે લાય હું ધૂણી નાન કહું કે જા આમ થઈ જશે, તોય તમારી માં સાચું નહીં પડવા દે, ખોટું પડશે ને તમારી બદનામી થશે અને તમે ખોટા સાબિત થશો. હું મેલડી આવું કહું. આજ કંઈક નહીં કહેતા કે મારી હું ધૂણું છું તો કોઈ માનતું નહીં, પણ માતા કરતા 10 ગણું તો તું ધૂણીને બોલી નાખ્યો છે. માતા તો એક શબ્દ બોલી ખમા, અને તે તો એ કદાચ એ દીકરો હશે કે વસ્તી હશે, કોઈ પૂછ્યું નહીં, પગે નહીં લાગ્યો હોય ને, તો અહીંયા કે અને બોલાવીને હાથ ફેરવશે કે દીકરા જા મારા આશીર્વાદ. પણ એના ભાવ તો છે તો ચેક કર, પછી આશીર્વાદ હાલ. હા શું નહીં? તો ધૂણનો મજાક તમે જાતે કરો છો. તમને ક્યાંક માંડવે બેઠા હોય અને ગાદી પર કોઈ એમ ક્યાંક માતાજીને બોલાવો, ચૂંદડી ઓઢારો, તાર કદાચ ધૂણીને કંઈક બોલો તો સારું લાગે. પણ લગ્ન પ્રસંગે છે
કે ગમે તો તમે બેઠા છો અને ચોક દાખલા વાગે છે અને તમે ધૂણી નાખો અને આજુબાજુ વાળો તમારો મજાક કરે ને અને તમારી પર હસે ને, એ તમારા કરતા ચીડ તમારી માતાને વધારે ચડશે. કેમ કે તમે તો ગોડા ભોળિયા છો, પણ તમારી માં ભોળી નહીં બને. એ દાડો તમારો મજાક કરી જશે તો એને ગમશે નહીં. પણ એમાં માતા જુઓ કે મારો દીકરો તે હાથે કરીને મજાકનું પાત્ર બને છે, તો પછી દુનિયા મજાક જ કરવાની ને. આજ મારા દીકરાને તમે ગમે તેટલું ધૂણાવો કે લે હાલો માતાજી દાખલા વગાડો, આવો દો, હું શેદ ના હાલું. બધા કઈક થાકી જાય, હે માં આવો આવો, તું તો કળિયુગનો રાજા હશું ને મહારાજા હશું, મારા એટલા બધા વખાણ કરે, તો વખાણ કરે ફૂલી જાય એવી માતા નહીં હું. કે મારા કોઈ બે શબ્દની હારી વાત કરી દે એટલે હું સામેથી કહું અહીંયા આશીર્વાદ, મને બહુ ગમ્યું તું બોલ્યો મારા વિશે. હું એવી માતા, હું તો 1000 વખત ભાવ ચેક કરું. તમે આમ હાથ જોડીને બેઠા હોય ને, ભલે તમારા આંખમાં આંસુડા ના આવતા ને, પણ અંતરના આંસુ જોઈ લઉં કે આના હરખના આંસુ મારા પ્રત્યે જેટલા છે. તમે વગર નહીં બોલો ને, મારા વખાણ નહીં કરો ને, પણ મનથી મને માનશો ને, તો હું મેલડી આશીર્વાદ સ્પેશિયલ આલી. અને દીકરીઓને તો ખાસ એક વાત, તમારી માતા ધૂણવા આવતી હોય, જોગણી આવતી હોય, છધી આવતી હોય, શિકોતર આવતી હોય, ગમે તે આવતી હોય કે માકારી આવતી હોય, પણ જો તમારી પતિના આબરૂ ખાતર જો તો ધૂણવાનું નહીં. આ ખાસ કહું છું. સમાજમાં તમે કદાચ ધૂણતા હોય અને તમારું કાકા કુંડું બેઠું હોય, મહેમાન પરગણું આવ્યું હોય અને બધા બેઠા હોય અને ચોક ગરબા ચાલતા હોય, બરોબર તમે બાલ છૂટા રાખીને બરોબર ધૂણો ને, તાર તમારી પતિને નેચું ગાલવાનું થાય છે. એ તમને ભલે માતા સમજીને બોલી નહીં શકે, એ તમને કઈ નહીં શકે કે માતાજી રમવા આવે છે, પણ મારે કશું કહેવું નહીં, પણ અંતરથી તો ખૂબ રોતો હશે કે મારી વહુને મારી પત્નીને મારે ચમનું કહેવું કે દીકરી ભલે તું ધૂણ, ભલે ધૂણ કોઈ વાંધો નહીં, પણ તું ચોક આજુબાજુ જોઈ અને ધૂણ તો મારી આબરૂ ના જાય. થાય કે નહીં? એટલે દીકરીઓને ખાસ કહું છું, કોઈ કુંવારી દીકરી હોય, કોઈ કુવાસી હોય ને એને કહું છું, તમારા મા બાપની, તમારા ભાઈઓની જો કદાચ કોઈ ધૂણ આવતી હોય ને, તો આબરૂ રાખજો.